करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, ઋકારાંત ધાતુઓ જોઈ રહ્યા છે। ઋકારાંત ધાતુઓમાં અગ્નાએસી બ્રુયા ભરણે એની જ સંજ્ઞા થવાના કારણે ઉભયપદી ધાતુ છે। સ્વરિત હિતક કર્તૃભિપ્રાયે ક્રિયાપદ। પ્રયોગ રૂ અનુદાત્ત છે। અરે સાર્વધાતુ ધાતુ કયોથી દિગંતંગસ્ય ગુણો ભવતી, ગુણ થઈ જશે, અર થઈ જશે, રૂનો ભર થઈ જશે। ભરતી ભરતે ભરણ પોષણ કરવું। બે લઈ લઈશું સાથે। हाँ सर। સ્મૃ ચિંતાયામ સ્મૃ સ્મર સ્મરતિ સ્મરણ કરના। કેમ કેમના ચલાવીએ। સર પહેલા બંનેનું પરસ્મય પદ લઈ લો, પછી પેલાનું આત્મદિક પદ એકલું રાખો તો વાંધો ના આવે। બરાબર, ઓકે। શરૂ તો થઈ ગયો છે। આજે ઋકારાંત નો અંત આવશે। વેબસાઇટ ઉપર નજર કરાવી દો। ભ્રુ ભ્રુય ભરણે ભવાધી ઉભયપદી સકર્મક અનિટ ઈડાગમ થશે નહીં। પૂર્ણ કરવું, ભરણ પોષણ કરવું। અચ્છા, ડુગરું આપણે ઓલરેડી જોઈ ગયા ચોત્યાદીમાં। ત્યાં એ અર્થ તો પાછો આ જ છે। પછી સ્મૃ અહીંયા છે વચ્ચે। ચિંતાયામ ભવાદી પરસ્મયપદી સકર્મક અને અનિટ વિસ્મૃત થવું, ભૂલી જવું। વી ઉપસર્ગ છે પણ એ અલગ રૂપો થાય। સ્મરણ કરવું, યાદ કરવું, આપણે માત્ર સ્મૃ રાખીએ। ઓકે, આવી જઈએ પ્રક્રિયામાં। ધાતુ છે ભ્રુય અને સ્મૃ। સ્મૃમાં છે નીચે અનુદાત છે। સ્મૃ સુરેશ। ભ્રૂય અને સ્મૃય ધાતુ છે। ભ્રૂયની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે ભ્રુ અને સ્મૃ। લતરિષ્ય પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા, એટલે અ રહેશે। સાર્વધાતુક અર્ધધાતુક યય સૂત્રથી ઋનો ગુણ અર થશે, એટલે બની જશે રૂ ભર અને સ્મર અંગ બનશે। પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ, મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ। ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે, એટલે બની જશે સહ
ભરતિ સ્મરતિ ત્વમ ત્વમ ભરસि સ્મરસि ઉત્તમ પુરુષ એક વચનમાં મ હોવાના કારણે અતો દીર્ઘોય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે ભરામી ને સ્મરામી. સહ ભરતી તે ભરણ પોષણ કરે છે. સહ સ્મરતી તે સ્મરણ કરે છે. ત્વમ ભરસી તું ભરણ પોષણ કરે છે. ત્વમ સ્મરસી તે સ્મરણ કરે છે. તું સ્મરણ કરે છે. અહમ ભરામી હું ભરણ પોષણ કરું છું. અહમ સ્મરામી તે હું સ્મરણ કરું છું. ભલે. હા સર. બ્રુયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બ્રુ અને સ્નુ કર્તરી શફિકન પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તેથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ અર્ધાતુ કયો સૂત્રથી નો ગુણ અર્થ હશે એટલે ભર અને સ્મર મૂળ પ્રત્યય છે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. ચારેમાં નવી ભક્તૌતુષ્મા સૂત્રથી સજશને સજજ સ્વરૂપ તિરુત્વ ઉપદેશ અચરણાસિકેથી અનુનાસિકોની સંજ્ઞાને ખર અસને વિસર્જન્ય સૂત્રથી રણો વિસર્ગ થશે. તહ થહ વહ અને મહ. તૌ ભરતઃ તે બે ભરણ પોષણ કરે છે અને તૌ સ્મરતઃ તે બે સ્મરણ કરે છે. યુવામ ભરતઃ તમે બે ભરણ પોષણ કરો છો અને યુવામ સ્મરતઃ તમે બે સ્મરણ કરો છો. યુયમ ભરત તમે બધા ભરણ પોષણ કરો છો અને યુયમ સ્મરથ તમે બધા સ્મરણ કરો છો. અહમ ભરાવહ તો દીર્ઘ એ સૂત્રથી અદંતમાં દીર્ઘ થશે. વહ અને મમાં પણ અહમ ભરાવહ અમે બે ભરણ પોષણ કરીએ છીએ અને અને સ્વરા વહ અમે બે સ્મરણ કરીએ છીએ અને વયમ ભરામહ અમે બધા ભરણ પોષણ કરીએ છીએ અને વયમ સ્મરામહ અમે બધા સ્મરણ કરીએ છીએ. તો ભરતઃમાં તો જાણે કે ભરત નું રૂપ જ થઈ ગયું પ્રથમા વિભક્તિ એક વચન. ભરત તવકાડ નાખીએ તો હા ભરત ભરત બરાબર. ભરત હા ભરત કોઈ એમ જ કે છે કે આ તો ભરત નું રૂપ છે. ભરતે હિંમત થાય પણ ક્રિયાપદ છે ખબર જ ના. ક્રિયાપદ જલ્દી હાથમાં નહીં આવે. હા વાક્યમાં હોય તો ખબર જ નહીં સર કે ક્રિયાપદ છે કે નામ. પેલા મૂકી દીધું હોય તો બધા ભરત જ કઈ ના આવે, સુપ જ કઈ ના આવે નેટમાં. હા નેટમાં સાબિતી આપવી અઘરી પડે ને પણ પેલો પ્રશ્ન હા મૂકેલો હોય તો ચાલે. હા એમ હોય તો વાંધો ના. પાયલ હા ભ્રૂયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુક અર્ધાતુક યોગ સૂત્રથી ઈગંધમાં ગુણ થતા ઊનો ગુણ નારૂનો ગુણ અર્થ છે એટલે ભર અને સ્મર. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ પ્રત્યય બનશે. અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ નશ્ય પદાર્થ જળી સૂત્રથી નનો અનુસ્વાર ને અનુસ્વાર સિંહ પણ સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. તે ભરંતી તે બધા ભરણ પોષણ કરે છે. તે સ્મરંતી
તે બધા સ્મરણ કરે છે. પૂરું. વર્તમાન એલર્ટ એક ક્ષણ જ રહે ને, વર્તમાન એલર્ટ તો એક ક્ષણ જ રહે, પછી તો ભવિષ્ય થઈ જાય અને આ બાજુ ભૂત થઈ જાય. આવી જઈએ લંગ લકાર અનધ્યતા ને લંગ્યસ્તન ભૂતકાળ. ધાતુ છે બ્રુય અને સ્મૃ. રવિન્દ્ર. હા, ભ્રુય અને સ્મૃ ધાતુ છે. ઈયાની હલન પ્રતિક્રમણ થશે એટલે ભ્રુ રહેશે અને સ્મૃ કર્તા રેશપ લાગશે. પાણી હલન પ્રતિક્રમણ થશે અને લસક પ્રતિક્રમણ થશે. આ રહેશે. પરમાં જોડતા ભર અને સ્મર. પ્રથમ પુરુષ એકવચન પ્રત્યય છે ટીપ. પાણી હલન પ્રતિક્રમણ થશે, એની પ્રતિક્રમણ થશે, હલંત રહેશે. લુંગ લાંગ લુંગ સરદારથી અટનાગમ થશે. અભરન અસ્મરત. સહ અભરત ભરણ તે ભરણ પોષણ કરે છે. ના, તે ગઈકાલે ભરણ પોષણ કરતો હતો. સ્મરણ કરતો હતો. સહ અસ્મરત તે ગઈકાલે સ્મરણ કરતો હતો. સુરેશ. સુરેશ. હા સર. ભ્રુય અને સ્મૃ ધાતુ છે. અહીંયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ભ્રુ અને સ્મૃ. કર્તા રિષભ પાણી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ચારવા ધાતુક અર્ધ ધાતુક યયો સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ભર અને સ્મર અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને બહુવચનનો પ્રત્યય છે થ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ચારે પ્રત્યયમાં તસ તસ તમીપામ તાન તન તામા સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે, થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ થશે એટલે રૂપ બની જશે. અને લુંગ લાંગ લુંગ સળુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. પ્રથમ પુરુષ દ્વિવચન નું રૂપ બનશે અભરતામ અસ્મરતામ તૌ. યુવામ અભરતમ અસ્મરતમ. યુયમ અભરત અભરત સ્મરત. અહમ અના કરે અતો ગુણ્યથી પરરૂપ એક રૂપ થઈ જશે. અભરમ અભરમ. અસ્મરમ. તવ અભરતામ તે બે ગઈકાલે ભરણ પોષણ કરતા હતા. તવ અસ્મરતામ તે ગઈકાલે તે બે ગઈકાલે સ્મરણ કરતા હતા. યુવામ અભરતમ તમે બે ગઈકાલે ભરણ પોષણ કરતા હતા. યુવામ અસ્મરતામ અસ્મરતમ તે બે ગઈકાલે સ્મરણ કરતા હતા. યુયમ અભરત તે બધા ગઈકાલે ભરણ પોષણ કરતા હતા. યુયમ અસ્મરત તે બધા ગઈકાલે
સ્મરણ કરતા હતા. અહમ અભરમ, હું ગઈકાલે સ્મરણ કરતો હતો. અહમ અસ્મરમ, હું ગઈકાલે સ્મરણ કરતો હતો. પલક. હા સર. બ્રુયમાં યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે બ્રુ અને સ્મૃ. કર્તરી શફિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને લશક તદ્ધિતેથી સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધાતુક સૂત્રથી રૂનો ગુણ અર્થ થશે. એટલે ભર અને સ્મર મૂળ પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં, જેમાં જંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ, ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ એ અંત અને સંયોગાંતશ્ચ લોપ સૂત્રથી તનો લોપ થશે એટલે અંત પ્રત્યય બનશે. અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે અને લુવંગ લવંગ લુવંગ ષોડદત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અભરન અને અસ્મરણ. તે અભરન તે બધા ગઈકાલે ભરણ પોષણ કરતા હતા અને તે અસ્મરણ તે બધા ગઈકાલે સ્મરણ કરતા હતા. પાયલ. હા. બ્રુયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. પછી કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, શનિ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુકયોગો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ થશે એટલે પર અને સ્મર. રુવંગ લવંગ રુવંગ ષોડદત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અભર અને અસ્મર. મધ્યમ પુરુષ એક વચનમાં સિક પ્રત્યય છે. સિકમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સમાજી ઈ છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ. સની પ્રક્રિયા વિસર્ગ સુધી નવી ભક્તો તુષ્મા સૂત્રથી સજશેની સસર્જ સ્વરૂપથી ઋત્વ રમાજી અનુનાસિક ઉ છે એની ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનું વિસર્ગ. એટલે ત્વમ અભરહ તું ગઈકાલે ભરણ પોષણ કરતો હતો અને ત્વમ અસ્મરહ તું ગઈકાલે સ્મરણ કરતો હતો. બે રહ્યા નહીં રવિન્દ્ર. હા. બ્રુયા અને સ્મૃ સ્મૃ. ધાતુ છે. યાની હલંત્યમ સૂત્રથી ઉત્પન્ન થશે. બ્રુ અને સ્મૃ રહેશે. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્પન્ન થશે. શનિ લશક તદ્ધિતેથી ઉત્પન્ન થશે. ભર અને સ્મર. રમા આવી જતા ભર અને સ્મર. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યય વસ અને મસ. નિત્યમિતથી બંનેમાં સનલોપ થશે. વ હોવાને કારણે અતોદીર્ઘ લાગશે અને લુંગ લાંગ લુંગ ષોડદત્તથી આગમ થશે. જોડી દેતા અભરાવ અસ્મરાવ. આવામ અભરાવ અમે બે ગઈકાલે ભરણ પોષણ કરતા હતા. આવામ અસ્મરાવ અમે બે ગઈકાલે સ્મરણ કરતા હતા. વયમ અભરામ અમે બધા ગઈકાલે ભરણ પોષણ કરતા હતા. વયમ અસ્મરામ અમે બધા ગઈકાલે સ્મરણ કરતા હતા. પૂરું. લોટ ચા. અજ્ઞાત. સુરેશ. બ્રુય અને સ્મૃ ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યોય સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ભર અને સ્મર અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય
તીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતરસે સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. શું આવ્યું? ના લોટ આવ્યો ને? ના લોટ આવ્યો. હા, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું પ્રત્યય બને. વિકલ્પે સ્તુહ્યો સ્નાતંગ આશીષી અને તરસ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે સહ ભરતુ ભરતાત સ્મરતુ. ભરતાત અને સ્મરતાત ત હોવાના કારણે જલામ જસો અંતેથી દ થશે ને વા આવશે ફરી ત થઈ જશે. સહ ભરતુ તે ભરણ પોષણ કરો, સહ સ્મરતુ તે સ્મરણ કરો. પલક. હા સર. ધ્રુવીયમાં યાની હલંત્યમ સૂત્રહિત સંજ્ઞા અને ભ્રુ અને સ્મૃ કર્તરી શપ વિકર્ણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શાની લશક તદ્વિતીય સંજ્ઞા થશે. સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે ભર અને સ્મર. મૂળ પ્રત્યય છે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં લોટો લંગોટ લાગતા તસ થસ અને થ. લોટો લંગોટ લાગતા તસ તસ સમીપામ તંતન તામો સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. જોડી દેવાનું. તૌ ભરતામ તે બે ભરણ પોષણ કરો અને તૌ સ્મરતા તે બે સ્મરણ કરો. યુવા ભરતમ તમે બે ભરણ પોષણ કરો ને યુવામ સ્મરતમ તમે બે સ્મરણ કરો. યુયમ ભરત તમે બધા ભરણ પોષણ કરો અને યુયમ સ્મરત તમે બધા સ્મરણ કરો. અહીંયા પણ ભરત સંબોધન આવી ઉભો રહ્યો. પાયલ. હા સર. ભ્રુયમાં યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી ગંતંગમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ હશે એટલે ભર અને સ્મર. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જોનતો સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતિ એરુ સૂત્રથી ના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. અતો ગુણી સૂત્રથી પરરૂપે કૃપ નષ્ટ પદાંત જળી સૂત્રથી નાનો અનુસ્વાર ને અનુસ્વાર હશે પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે ભરંતુ તે બધા ભરણ પોષણ કરો ને તે સ્મરંતુ તે બધા સ્મરણ કરો. લોટ માને મધ્યમ પુરુષ એક વચન. રવિન્દ્ર. હા, ભ્રુયા અને સ્મૃ થતું છે. કર્તરી શબ્દ આપણે ઈયની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે, ભ્રુ રહેશે અને સ્મૃ રહેશે. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે, શનિ લશક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે. સાર્વધાતુ કાર્ધાતુથી ઋનો ગુણ અર્થ હશે એટલે ભર અને સ્મર. એમાં આ હતા ભર અને સ્મર. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય શિવ. પની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે, સિહેર પિચ્છતે હિ થશે. તુહ્યો તાતંગ અન્ય તરસ્યામથી તાતંગ ના થશે. અંગની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે એટલે તાત રહેશે. જોડી દેતા ભર અને સ્મર. ભરતાત અને સ્મરતાત. ત્વમ ભર અને સ્મર. ત્વમ ભરતાત અને સ્મરતાત.
તું ભરણ પોષણ કર, તું સ્મરણ કર, તું ભરણ પોષણ કર, તું સ્મરણ કર. પલક. હા સર. રૂય અને સ્મૃ. રૂયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કાર્ધાતુ કોઈ સૂત્રથી ઋણનો ગુણ અર્થ હશે. એટલે ભર અને સ્મર મૂળ પ્રત્યય છે. મીપ ઉત્તમ પુરુષ એકવચન. મીપમાં મેળ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને મેળની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ. આડું તમસ્ય પિક્ચર સૂત્રથી આત્મનો આગમ. આની પ્રત્યય બનશે. અક સાવર્ણ દીર્ઘ સૂત્રથી અદંતમાં દીર્ઘ થશે. ભરાણ અને અટકુપાંગમ આપી સૂત્રથી નાનો અણ થશે. ભરાણી અને સ્મરાણી. અહમ ભરાણી હું ભરણ પોષણ કરું. અને અહમ સ્મરાણી હું સ્મરણ કરું. પાયલ. હા સર. ભ્રૂયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કાર્ધાતુ કોઈ એવું સૂત્રથી ગંતકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ હશે. એટલે ભર અને સ્મર. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીતા સૂત્ર લોટો લંગવટ લાગતા નિત્યમ ગીતા સૂત્રથી બંનેમાં સનો લોપ થશે. આડું તમસ્ય પિક્ચર સૂત્રથી આઠનો આગમ થશે. એટલે આવ અને આમ પ્રત્યય બનશે. અક સવર્ણ દીર્ઘથી દીર્ઘ થશે. આવામ ભરાવો અમે બે ભરણ પોષણ કરીએ. અને એમ આવામ સ્મરાવો અમે બે સ્મરણ કરીએ. વયમ ભરામો અમે બધા ભરણ પોષણ કરીએ. વયમ સ્મરામો અમે બધા સ્મરણ કરીએ. રીડિંગ કરવું જોઈએ. ધાતુ છે. ના સર આ તો લોટ જ છે. હે આ તો લોટ છે ને. લોટ પૂરો થઈ ગયો ને. હા હવે હવે reading ગયે. હા એની વાત કરું છું. ભ્રૂય અને સ્મૃ. સુરેશ. વિધિલિંગ કાર. હા ભ્રૂયમાં હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે હરશે. સાર્વધાતુક આર્ધાધાતુક વ્યય સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે. એટલે ભર અને સ્મર અંગ બનશે. પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને ઈતસે સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. સૂટ થીતોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અંતે સૂત્રથી અંતે નહીં હોય બંને સકાનો લોપ થઈ જશે. અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો રોલેથી યનો લોપ થઈ જશે. એટલે ઈત પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઈકાર છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે ભરે ને સ્મરે ત હોવાના કારણે જલામ જસો અંતે દ થશે ને વા આવસાનેથી ફરી ત થઈ જશે. સહ ભરે તેને ભરણ પોષણ કરવું જોઈએ. સહ સ્મરે તેને સ્મરણ કરવું જોઈએ. પલક. હા સર. રૂયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને સ્મૃ. કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કાર્ધાતુ કોઈ સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે. એટલે ભર અને સ્મર મૂળ પ્રત્યય છે તસ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ્માં તસ થશે. મીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ. યાસુટ પરસ્મી પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ. સૂટથી તોથી સૂટનો પણ આગમ. યંગ સ્વરૂપો અંત્યસ્યથી અંત્યની હોય ત્યાં બંને સનલોપ. લોપો વિરવલી સૂત્રથી અનુપંડો. એટલે હિતામ પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે.
એટલે તૌ ભરેતામ તે બે સ્મરણ પોષણ કરવું જોઈએ અને તૌ સ્મરેતામ તે બે સ્મરણ કરવું જોઈએ. પાયલ. હા સર. બ્રુયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, કર્તરી શક્તિ શક્તિગ્રહ પ્રત્યય, શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ હશે એટલે ભર અને સ્મર. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જળજુ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે. જુસમાં છોટું સૂત્રથી જની સંજ્ઞા અને લોપ. ઉસ રહેશે. ઉસમાં નવી સંજ્ઞા અને ખરબ વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુક ગીચ્છ સૂત્રથી યાસનો આગમ. રિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય વાસનો લોપ. અતો યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. ય હલંત છે ને પરમાં ઉ છે એટલે ઉ એ એમાં પડી જતા યુ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી નો ગુણ એટલે તે ભરે યુહુ તે બધાએ ભરણ પોષણ કરવું જોઈએ. તે સ્મરે યુહુ તે બધાએ સ્મરણ કરવું જોઈએ. રવિન્દ્ર. ભ્રુયા અને સ્મૃ ધાતુ છે. ઈયાની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે. કર્તરી શપ લાગશે. પાણી હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિ લશક તદ્વિતીયથી ઉત્ક્રાંત થશે. અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુકથી ઋનો ગુણ અર્થ હશે એટલે ભર અને સ્મર. આવી જતા ભર અને સ્મર. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે શિપ. પાણી હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે. ઈની ઇત્તચ્છથી ઉત્ક્રાંત થશે. હલંત સ રહેશે. હલંત સને વિષય સુધી પ્રક્રિયા. સસજુ સર્વથી ઋત્વ થશે. ઉપદેશ જનાશીથી ઉનિત કરણ ખર શનિ રણવિષેક થશે. યાસુટ પરસ્મય પદેશી ઉદ્ધાતો ઇતિ યાસનો આગમ. લિંગા સલોપો અંતે અંતે આવે થશે. અતો એથી યના સ્થાને ઈય થશે. લોપો વીર વેલેથી યનો લોપ થશે. આદ ગુણથી ઈનો એ થશે. જોડી દેતા ભરે હે સ્મરે હે. ત્વમ ભરે હે તારે ભરણ પોષણ કરવું જોઈએ. ત્વમ સ્મરે હે તારે સ્મરણ કરવું જોઈએ. સુરેશ. ભ્રૂય અને સ્મૃ ધાતુ છે. અહીંયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યય સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ભર અને સ્મર અંગ બનશે. પ્રત્યય છે થસ. તસ તસ તમીપામ તાન તંતામ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદી શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. થવાના કારણે સૂટથી તોથી સૂટનો આગમ થશે. લિંગસ અલોપો અનંત સૂત્રથી અંતે નહીં તેવા બંને પ્રકારનો લોપ થઈ જશે. પછી અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો થી એનો લોપ થતા ઇતમ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઈકાર છે તો આદગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે સહ ના. યુવામ ભરેતમ ને સ્મરેતમ. યુવામ ભરેતમ તમારે બે ભરણ પોષણ કરવું જોઈએ. યુવામ સ્મરેતમ તમારે બે સ્મરણ કરવું જોઈએ. પલક. હા સર. બ્રુયામાં યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સ્મૃ કર્તરી શક્તિગ્રહ પ્રત્યય શમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્વિતીયથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે. ભર અને સ્મર પ્રત્યય છે થ મધ્યમ પુરુષ બહુવચનમાં. તમા તસ્ત સમીપામ તામ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાત્વ ગીચ્છ સૂત્રથી યાસના આગમ. સુરથી થવું સૂત્રથી સૂત્રપણાગમ. લિંગ સ્વરૂપન અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સાનુરૂપ. અને અતો ય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. લોકો વિરોધી સૂત્રથી આનો લોપ. લોકો વિરોધી
જ્ઞાત ગુણસૂત્રથી નો ગુણ એ થશે એટલે ભરેતો અને સ્મરેતો. યુયમ ભરેતો તમારે બધાએ ભરણ પોષણ કરવું જોઈએ ને યુયમ સ્મરેતો તમારે બધાએ સ્મરણ કરવું જોઈએ. રવિન્દ્ર. હા, ભ્રુયા અને સ્મૃ ધાતુ છે. ઈયાની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિલસ ના કર્તરી શબ્દ લાગશે. પની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિલસ ઉત્ક્રાંત થશે. ભર અને સ્મર એમાં સાર્વધાતુક અર્ધાતુકથી ઋણગુણ અર્થ હશે. ભર અને સ્મર. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. તસ થસ્ત મીપાંતાંતામાંથી આમ થશે. યાસુટ પરસ્મય પદ્ધતિ ઉદ્દેશ્ય યાસના આગમ લિંગ સલોપનથી અંતિને લોપ થશે. અતો એ હતી યના સ્થાને ય થશે. પરંતુ એમાં અ આવી જતા યમ આદ ગુણથી ઈનો એ થશે. જુડેતા ભરેયમ ને સ્મરેયમ. અહમ ભરેયમ મારે ભરણ પોષણ કરવું જોઈએ. અહમ સ્મરેયમ મારે સ્મરણ કરવું જોઈએ. સુરેશ. ભ્રૂય યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ભ્રૂ અને સ્મૃ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યય સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ભર અને સ્મર અંગ બનશે. પ્રત્યય સે વસ નિત્યમ ગીતા સૂત્ર સનોલોપ થઈ જશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતક ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંતને સકાનો લોપ થઈ જશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપ પૂર્વથી યનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમા ઇકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે ભરેવ સ્મરેવ. આમ ભરેવ અમારે બે સ્મરણ કરવું જોઈએ. અમારે બે ભરણ પોષણ કરવું જોઈએ. આવામ સ્મરેય અમારે બે સ્મરણ કરવું જોઈએ. અલગ. હા ભ્રુયામાં યાની હલંત્યમ સંજ્ઞા થશે ને ભ્રુ અને સ્પૃ. કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્વિતીય સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્ર ઋણનો ગુણ અર્થ થશે. ભર અને સ્મર મૂળ પ્રત્યય છે વસ નામ મસ ઉત્તમ પુરુષ બહુવચનમાં. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનોલોપ. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતુ ગીત સૂત્રથી યાસના લિંગ સ્વરૂપોને અંત્યથી અંત્યની તેવા સનોલોપ. તો એ ય સૂત્રથી યાના સ્થાને ઈનો આદેશ. લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ એટલે ઈમ ને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. ભરેમ અને સ્મરેમ. વયમ ભરેમ અમારે બધાએ ભરણ પોષણ કરવું જોઈએ અને વયમ સ્મરેમ અમારે બધાએ સ્મરણ કરવું જોઈએ. ભ્રુય. કાય વર્તમાને લટ આત્માને પદ. કર્તરી શક્તિ શક્તિગ્રહણ પ્રત્યય શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ગંધર્વમાં ગુણ થતા ઋનો ગુણ અર એટલે ભર. પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. ટીતાત્મને પદાના પ્રેરી સૂત્રથી અનિટી સંજ્ઞાથી હેત્વ થશે એટલે તે. સહ ભરતે તે ભરણ પોષણ કરે છે. સપ્તમી એક વચન. સહ ભરતે. રવિન્દ્ર. ભ્રુ. હા, ભ્રુયા ધાતુ છે. યાની હલનચલન સૂત્રથી ક્રમ થશે એટલે ભ્રુ રહેશે. કર્તરી શપ લાગશે.
કર્તરી સાપ લાગશે પાની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે શનિ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે અ રહેશે સાર્વધાતુક અર્ધાતુક રીતે ઋણગુણ અર્થ હશે એટલે ભર પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આતામ આતક ઈતથી યતામ થશે લોપો વેરવળથી યનો લોપ થશે એટલે ઈતામ ટીક આતના બધા ટીરેથી ઈતે થશે અને આદ ગુણથી ઈનો એ થશે જોડેતા ભરે તે તો ભરે તે બે ભરણ પોષણ કરે છે પલક હા સર બ્રુયમાં યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને કર્તરી શપિકમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે સાર્વધાતુક અર્ધાતુક સૂત્રથી ઋણનો ગુણ અર્થ થશે એટલે ભર મૂળ પ્રત્યય છે જમા દ્વંત સૂત્રથી અંત ટેતાત્મને પદાનામ ટેરી સૂત્રથી અનિતિ સંજ્ઞા થઈ એ તો થશે અંત્ય પ્રત્યય બનશે અતો ગુણે સૂત્રથી પર એકરૂપ નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસાર સે એ પર અનુસારનો પાછો ન થઈ જશે ભરંતે તે બધા ભરણ પોષણ કરે છે પાયલ યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શપથી શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંધાંગમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ છે એટલે ભર મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે થાસ સે સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે ભરસે ત્વમ ભરસે તું ભરણ પોષણ કરે છે તું ભરશે પાણી માટલામાં સર રવિન્દ્ર હા ભ્રુયા ધાતુ છે યની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે એટલે ભ્રુ રહેશે કર્તરી સાપ લાગશે પની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે શનિ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે અ રહેશે સાર્વધાતુક અર્ધાતુકથી ઋણનો ગુણ અર્થ હશે એટલે ભ ને એમાં આવે તો ભર મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય આથામ આતગીતથી યથામ થશે લોપો વેર વડેથી યનો લોપ થશે ટીત આતના પેનાલ્ટી ઈતે થશે આદ ગુણથી ઈનો એ થશે જોડી દેતા ભરે થે યુવામ ભરે થે તમે બે ભરણ પોષણ કરો છો સુરેશ યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે ભર અંગ બનશે પ્રત્યય છે ધ્વમ આત્મને પદનામ ટેરે સૂત્રથી દ્વે થશે એટલે રૂપ બની જશે ભરદ્વે યુયમ ભરદ્વે તમારે બધાએ ભરણ પોષણ કરવું તમારે બધાએ ભરણ પોષણ તમે ના કરો છો તમે બધા ભરણ પોષણ કરો છો પલક હા સર યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને કર્તરી શપગણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે સાર્વધાતુક અર્ધાતુક એ સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એ ભર મૂળ પ્રત્યય છે ઈટ ઉત્તમ પુરુષ એક વચન ઈટમાં ટીતાત્મને પદાનામ ટેરી સૂત્રથી ઈટ આખાનું વિત્વ થશે એટલે ભરે અહમ ભરે મારે હું ભરું મારે ભરણ પોષણ જોઈએ હા, હું ભરું છું અને હું ભરણ પોષણ કરું છું ભરણ પોષણ કરું છું પાયલ બ્રુયા હા સર
યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શબ્દથી શબ્દ વિગ્રહ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધર્વમાં ગુણ થતા રૂનો ગુણ અર્થ છે એટલે ભર ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસના વહી પ્રત્યય છે વહી માટે તાત્મને પદાનામ ટેરી સૂત્રથી ઈનીટી સંજ્ઞાથી હેત્વ થશે મહ્યંગમાં ઈયંગની ટી સંજ્ઞાથી હેત્વ થશે એટલે વહે અને મહે પ્રત્યય બનશે આ તો દીર્ઘ ય સૂત્રથી અદંતમાં દીર્ઘ થતા આવામ ભરા વહે અમે બે ભરણ પોષણ કરીએ છીએ અને વયમ ભરા મહે અમે બધા ભરણ પોષણ કરીએ છીએ રવિન્દ્ર અનદ્યત અને લંગ હા ગૃહ્ય ભ્રૂય ધાતુ છે ઈયાની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ થશે ભ્રૂ રહેશે કર્તરી શબ્દ લાગશે પાણી હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ થશે શનિ લક્ષક અદ્વિતીય ઉત્ક્રમ થશે ભર રહેશે સાર્વધાતુ આર્ધાતુ કહે તે ઋણ ગુણ અર્થ હશે એટલે ભર પ્રથમ પુરુષ એકવચન પ્રત્યય ત લુંગ લંગ લુંગ શબ્દથી અટનો આગમ થશે જોડી દેતા અભરત સહ અભરત તે ગઈકાલે ભરણ પોષણ કરતો હતો અભરત એ ભરત નથી અભરત છે આવી જઈએ દ્વિવચન સુરેશ યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લક્ષક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે રહેશે સાર્વધાતુ કાર્ધધાતુ યો સૂત્રથી નો ગુણ અર્થ હશે એટલે ભર અંગ બનશે પ્રત્યય છે આતામ આતો ગીત સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે લોપો રોલેથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે લોંગ લાંગ લુઆંગ સ્વરુદાત સૂત્રથી અટનો આગમ થશે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે જોડી દેતા અભરેતામ તૌ અભરેતામ તે બે ગઈકાલે ભરણ પોષણ કરતા હતા પલક હા સર ભ્રૂયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ભ્રૂ કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે સાર્વધાતુ આર્ધાતુ કયો સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે ભર મૂળ પ્રત્યય છે જમાં અંત સૂત્રથી અંત અંતો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ ઢુવંગ લંગ ઋ ષડદત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અભરંત નશ્યબદંતસ્ય જાલી સૂત્રથી અનુસ્વાર પરસાવણીથી અનુસારનો પાછો ન થઈ જશે એટલે તે અભરંત તે બધા ગઈકાલે ભરણ પોષણ કરતા હતા યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શબ્દથી શબ્દ વિગ્રહ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી ગંધર્વમાં ગુણ થતા રૂનો ગુણ અર્થ છે એટલે ભર મધ્યમ પુરુષ એકવચનમાં ખાસ પ્રત્યય છે નવવિભક્ત તુષ્મા સૂત્રથી સજશની સસજુ રૂથી ઋત્વ રમાજી અનુનાસિકું છે એની ઉપદેશ અનુનાસિકી જ સંજ્ઞા અને ખરવસાની વિસર્જનની સૂત્રથી રનો વિસર્ગ એ થાહા પ્રત્યય બનશે રુઅંગ લંગ રુઅંગ શોધદાત સૂત્રથી અટનો આગમ ત્વમ અભરથાહા તારે ના તું ગઈકાલે ભરણ પોષણ કરતો હતો રવિન્દ્ર હા ભ્રૂય ધાતુ છે ઈયાની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ થશે એટલે ભ્રૂ રહેશે કર્તરી શબ્દ લાગશે પાણી હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ શનિ લક્ષક અદ્વિતીય ઉત્ક્રમ થશે સાર્વધાતુ કાર્ધાતુ કયોથી ગુણ અર્થ હશે એટલે ભર મધ્યમ પુરુષ
દ્વિવચન પ્રત્યય છે આથામ. આ તો ગીતાથી યથામ થશે. લોપો વેરવેલેથી યનો લોપ થશે. ઈથામ. આદ ગુણથી એનો એ થશે. લુંગ લાંગ લોંગ સડથી અટનો આગમ થશે. ટની હલન સૂત્રથી ઉત્ક્રમ થશે. જોડી દેતા અભરે થામ. યુવામ અભરે થામ. તમે બે ગઈકાલે ભરણ પોષણ કરતા હતા. સુરેશ. અહીંયા યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વત ધાતુક અર્ધ ધાતુક યયો સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે. પ્રત્યય છે ધ્વમ. લોંગ લાંગ લોંગ સ્વરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. જોડી દેતા અભરદ્વમ. યુયમ અભરદ્વમ. તમે બધા ગઈકાલે ભરણ પોષણ કરતા હતા. પલક. હા સર. ગૃહ્યમાં યાની હલંત્યમથી જ સંજ્ઞા થશે. અને કર્તરી શબ્દ પ્રત્યય શપ આપવાની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધાતુક એ સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે. એ ભર મૂળ પ્રત્યય છે ઈટ. માટે અને હલંત્યમથી જ સંજ્ઞા થશે. એટલે એ અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. લુઅંગ લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. એટલે અભરે અહમ અભરે હું ગઈકાલે ભરણ પોષણ કરતી હતી. પાયલ. હા. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક યુગુ સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ છે. અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંક પ્રત્યય છે. વહીમાં કોઈ પરિવર્તન નથી. મહ્યંકમાં હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. લુઅંગ ડંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. અને અતો દીર્ઘ ય સૂત્રથી અદંતકમાં દીર્ઘ થતા આવામ અભરા વહી. અમે બે ગઈકાલે ભરણ પોષણ કરતા હતા. અને વયમ અભરા મહી. અમે બધા ગઈકાલે ભરણ પોષણ કરતા હતા. અરે ડોટ. રવિન્દ્ર. હા. ગુણ્ય ધાતુ છે એ યાની હલન સૂત્રથી ઉત્ક્રમ થશે. એટલે ભ્રુ રહેશે. કર્તરી શપ લાગશે. પણ હલન સૂત્રથી ઉત્ક્રમ થશે. શનિ લશક વત્તા દ્વિતીયથી ઉત્ક્રમ થશે. અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુકથી ઋનો ગુણ અર્થ થશે. ભર. એમાં આ રીતે ભર. પ્રથમ પુરુષ એક જ પડે ત. આમિતથી ના ટી તાના તે થશે. પછી આમિત પછી તામ થઈ જશે. જોડી દેતા ભરતામ. સહ ભરતામ. તે પાલન પોષણ ભરણ પોષણ. એ ભરણ પોષણ કરો. પાલન કરવું છે તોય વાંધો નહીં. ભરણ કરો કે પોષણ કરો નહીં. પાલન કરો. સુરેશ. સુરેશ. બ્રુયા. ગૃહ્યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે આ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે. એટલે ભર અંગ બનશે. પ્રત્યય છે આતામ. આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. લોપોથી એનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. ને તીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતે થશે. અને આમેત સૂત્રથી ફરી ઈતામ થઈ જશે. અદંતાંગ છે અને પરમા ઈકાર છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે ભરે તામ. તવ ભરે તામ. તે બે ભરણ પોષણ કરો.
પલક. હા સર. ગૃહ્ય યાની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થશે. તે કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક હોય તેથી એક સંજ્ઞા થશે. સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી ઋનો ગુણ અર એટલે ભર ગુણ પ્રત્યય છે જમાં જંતો સૂત્રથી અંત ટી તાત્મની પદાનું પ્રેરી સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ એકત્વ થશે. એટલે અંતે અને આમે તો સૂત્રથી એનો આમ થઈ જશે એટલે અંતા પ્રત્યય બનશે. અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ નિશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર અનુસ્વાર છે એ પર સવર્ણથી અનુસ્વારનો પાછો ન થઈ જશે. એ પરંતામ તે ભરંતામ તે બધા ભરણ પોષણ કરો. પાયલ. હા સર. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ થશે એટલે ભર. ઉત્તમ પુરુષ એક વચનમાં ના મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં થાસ સે સૂત્રથી થાસના સ્થાને સે સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી જે કાર છે એના સ્થાને વકારનો આદેશ થતા સ્વ પ્રત્યય પણ છે. ત્વમ ભરસ્વ તું ભરણ પોષણ કર. રવિન્દ્ર. હા ભ્રુયા ધાતુ છે. યાની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ થશે. ભ્રુ રહેશે. કર્તરી શબ્દ લાગશે. પાણી હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ થશે. શનિ લશક દ્વિતીય ઉત્ક્રમ થશે. અ રહેશે. સાર્વધાતુ કાર્ધાતુ ઋનો ગુણ અર્થ થશે એટલે ભર. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. આ તો ગીતાથી યથામ થશે. લોપો વેર વલેથી યનો લોપ થશે એટલે ઇથામ. તે તાતના તેરથી ઈથે થશે. આમે તહથી ઈથામ થઈ જશે. આદ ગુણથી એનો એ થશે. જોડી દેતા ભરે થામ યુવામ ભરે થામ તે બે પાલન પોષણ કરો. તમે બે પાલન પોષણ કરો. સુરેશ. સરસ. ગૃહ્ય ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક ય સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ભર અંગ બનશે. પ્રત્યય છે ધ્વમ આત્મને પદનામ ટેરે સૂત્રથી દ્વે થશે અને સ્વભામ વ્યામો સૂત્રથી એના સ્થાને અમનો આદેશ થતા ધ્વમ પ્રત્યય બનશે એટલે જોડી દેતા ભરદ્વમ યુયમ ભરદ્વમ. પલક. હા સર. યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને કર્તરી શબ્દિકમ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતેથી સંજ્ઞા થશે. સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ભર. મૂળ પ્રત્યય છે ઈટ. ટમાં ઈટો ટી તત્વની પદાના પ્રેરી સૂત્રથી ઈટ આખાનું એત્વ થશે. આડું તમાસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ આ અને એ પછી એ તય સૂત્રથી અય થશે એટલે આ અય. આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ એટલે અને વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે ભરાય. અહમ ભરાય હું ભરણ પોષણ કરું. પાયલ. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ થશે એટલે ભર. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. ટીતાત્મને પદાનામ ટેરી સૂત્રથી વહીમાં ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે અને મહ્યંગમાં ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે. આડું તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે અને એ તો સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા આ વહઈ અને આ મહઈ પ્રત્યયો બનશે. અકહ સવર્ણે દીર્ઘથી દીર્ઘ થતા આવામ ભરા વહઈ અમે બે ભરણ પોષણ કરીએ અને વયમ ભરા મહઈ અમે બધા ભરણ પોષણ કરીએ.
વિધિલિંગ લકાર શ્વેશ ભ્રૂય યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ એક ધાતુ લખવાનું રહી ગયું છે. મૃ હા પણ મને ડબ્બો છૂટી જાય છે ને. સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે ભર અંગ બનશે. પ્રત્યય છે ત. લિયંગ સીઉટથી સીઉટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી ત સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં તે બંને સકાનો લોપ થશે અને લોપો રોલથી યનો લોપ થશે એટલે ઈ ત પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદિગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. સહ ભરેત તેને ભરણ પોષણ કરવું જોઈએ. પલક હા સર. ધ્રુવ્યમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શૈલ શપ તદ્દિત્યથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક એ સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે. એ ભર ગુણ પ્રત્યય છે. આતામ પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આતામમાં લિંગ સૂટથી સિંહનો આગમ. સૂટથી ધો સૂત્રથી આથામ નહીં સર આતામ ત લખ્યું છે. ત લખ્યું હતું. હા. લિંગ સૂટથી સિંહનો આગમ. સૂટથી ધો સૂત્રથી તને આગળ સૂટનું પણ આગમ. લિંગ સલપુ અને તે સુખી તેની હોય તેવા બંને સનરો અને આ એ યમાં ભળી જતા યતામ પ્રત્યય બનશે. આઠ ગુણ આઠ ગુણ સુધરતી નો ગુણ એ થશે એટલે તૌ ભરે યાતામ. તે બે ભરણ પોષણ કરવું જોઈએ. પલક અરે પાયલ હા સર. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ અર્શકો તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ભર. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જશે રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ. લિયંગ સીટથી સિંહનો આગમ. લિયંગ સલોપો અનંતસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ અને લોપો વેરવલી ક્રિયાનો પણ લોપ એટલે ઈરન પ્રત્યય બનશે. આજ ગુણસૂત્રથી એનો ગુણ એક થશે. તે પરિરણ તે બધાએ ભરણ પોષણ કરવું જોઈએ. રવિન્દ્ર હા. ભ્રૂય ધાતુ છે. યની સૂત્રથી ઉત્ક્રમ થશે એટલે ભ્રૂ રહેશે. કર્તરી સપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ શનિ લસક તદ્દિત્યથી ઉત્ક્રમ થશે. સાર્વધાતુક અર્ધધાતુકથી ઋનો ગુણ અર્થ થશે એટલે ભર. આમાં આ રીતે ભર. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે થાસ. લિયંગ સૂટથી સ્યુટ નો આગમ. લિંગ સલોપન ના થ હોવાના કારણે સૂટથી થો લાગશે. લિંગ સલોપન અંતે નિહત્યાસનો લોપ થશે. લોપો વેરળથી યનો લોપ થશે. ઈથાહા હલંત શનિ વિશેષ સુધી પ્રક્રિયા સસજ સરહોથી ઋત્વ થશે. ઉપદેશ થી ઉત્ક્રમ થશે. ખર શનિ વિસર્જન રન વિસર્જ થશે. ઈથાહા આદ ગુણથી એનો ગુણ એ થશે. જોડી દેતા ભરે થાહા. ત્વમ ભરે થાહા. તારે ભરણ પોષણ કરવું જોઈએ. સુરેશ ભ્રૂય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ભર અંગ બનશે. પ્રત્યય છે આથામ. લિયંગ સીયુટથી સીયુટનો આગમ થશે. થવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંતે નહીં તેવા બંને સકાનો લોપ થશે. ને યમાં આ ભળી જતા યાથામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા ભરે યાથામ. યુવામ ભરે યાથામ. તમારે બે ભરણ પોષણ કરવું જોઈએ. પલક
હા સર, યની હલંત્યમથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શંકશકો તદ્ધિત તેથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક એ સૂત્રથી ઋનો ગુણ અર્થ છે એટલે પર ગુણ પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં લિંગ સિવથી સિયાનો આગમ લિંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંત્યની હોય તેવા સનલુપ અને લોપો વિવરડી સૂત્રથી એનો પણ લોપ એટલે એ ધ્વમ પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. ભરેદ્વમ યુયમ ભરેદ્વમ. તમારે બધાએ ભરણ પોષણ કરવું જોઈએ. પાયલ. હા સર, યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શબ્દથી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસ્યક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ છે એટલે પર. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટોવત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ. લિયંગ સિયુક્તથી સિયનો આગમ લિયંગ સ્વરૂપ અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનનો લોપ. ય હલંત છે ને પરમાં છે અયમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે એટલે અહમ પરેય. મારે ભરણ પોષણ કરવું જોઈએ. રવિન્દ્ર. હા, ભ્રૂય ધાતુ છે. યની હલંત સૂત્રથી ઉત્ક્રમ થશે એટલે ભ્રૂ રહેશે. કર્તરી સપ લાગશે. પાણી હલંત સૂત્રથી ઉત્ક્રમ થશે. શનિ લસક તદ્ધિત ઉત્ક્રમ થશે અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુક એવો નો ગુણ અર્થ થશે એટલે ભર. ભર. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યય છે. વહી અને મહિયંગ. મહિયંગમાં અંગની હલન સૂત્રથી ઉત્પન્ન થશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ. લિંગ સ્વરૂપન છે અંતે નિહત્યાસનો લોપ થશે. લોપો વિરોલેથી યનો લોપ થશે. અને ઈ મહી અને ઈ વહી આદગુણથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા ભરે વહી ભરે મહી. આવામ ભરે વહી. અમે બે અને અમારે બે ભરણ પોષણ કરવું જોઈએ. વયમ ભરે મહી. અમારે બધાએ ભરણ પોષણ કરવું જોઈએ. ધાતુનું કઈ નાખ્યું ભરણ પોષણ. એક રહ્યો નહીં. દીર્ઘ છે કદાચ. તરવું સર, તરવું હવે તરવાનું બાકી રહ્યું. તરી ગયા હવે તો વાંધો નહીં, નીકળી ગયા. દીર્ઘ ઋકારાંતાતવ ત્રુ પ્લવંતરણયો પ્લવનતરણયો ત્રુ તરતી વાર્તાના બરાબર. કોઈ નિશાની જ નહીં ને. તરતા આવડે છે પાણીમાં હો, બાકી તો તરો છો. અલગ. સુરેશ તરતા. ના સર. રવિન્દ્ર નહીં. સુરેશ ને આવડે છે પણ ના પાડે. બરાબર. આજે તો શું વાત કરી? બુધવાર. હવે કેટલા વાગે? 9. બરાબર ને? હા. આગળ પૂરું સર? કરશો. હા બોલો બોલો.
આ પેલું આ છંદમાં જે નિશાની હોય લઘુ ગુરુની ઉપર નહીં શ્લોકમાં હોય છે હમ હમ એ નિશાની કઈ રીતે લગાવવાની આપણે ટાઈપિંગમાં કહું. ક્યાંથી? હમ. બે રીત છે લઘુ ગુરુની. લઘુ માટે આવું છે ને ગુરુ માટે આવું છે ને. આમાં તમારે એક જ ઉદાહરણ કરવા માટે બાકીના આ પ્રમાણે થાય છે. પણ આ નિશાની તમે જશો તો મળશે તમને, શું કહીશું એને, એક મિનિટ. સિમ્બોલ સર. આ સિમ્બોલ સિમ્બોલ હા સર, સિમ્બોલમાં તો મેં જોયું હતું સર, એમાં તો મને તો કઈ મળી નહીં. પેલો અવગ્રહ પણ એમાંથી જ મળે છે ને? અવગ્રહ તો મળ્યો સિમ્બોલમાં, ઇન્ટરનેટમાં. ખોળવું પડશે ઇન્ટરનેટમાં નહીં, ફાઇલમાં જ. ના એમ નહીં સર, ઇન્સર્ટ ટેબમાં કહું છું. ઇન્સર્ટ આપણે હોમ પછી ઇન્સર્ટ છે એમાં, એમાં સિમ્બોલમાં. એક જ મિનિટ. વર્ડ ફાઇલ દેખાય છે? વર્ડ ફાઇલ દેખાય છે? મારે વર્ડ જુદું છે પણ એમાં સિમ્બોલ અહીંયા હશે ઇન્સર્ટમાં. આ બધા વર્ણોમાં અહીંયાથી ગોતવાનું. એમાંથી જ હોદ્યું હતું પણ સર ફરીથી જોઈએ પાછું. આ ખરું યુ, આ યુ. એ તો મોટો આવી જાય છે સર કદાચ. ના પછી એ અને E ના ઉપર લખેલું હોય છે ને, તો ઈ અને એ સાથે જ આવે છે, એટલે એ જોયું મેં. એટલે આટલામાંથી જ મળશે. અને પેલામાં તો તમારે પેલી અંડરલાઈન આવે છે, પણ હા આપણે ઉપર જઈએ. આપણે ઉપર જોઈએ. હું કહીશ તમને, કઈ નહીં સર, જોઈન ચેક કરી જોઈશ. હા હા હા. હું દેખાયો? ઓકે, સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભ મધ્યાહનમ. અને હવે 9 વાગે શુભ મધ્યાહ્ન સર. શુભ મધ્યાહન.